હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો, આજના વિડીયોમાં આપણે જે 10 પૈસાનો જે સિક્કો આવે છે, જે આગળની બાજુ આપણે જોઈએ તો લખેલ છે ઇંગ્લિશમાં. પહેલાં વાત કરીએ તો પ્લાનેટ ફાર્મલાઇઝ ફૂડ ફોર ઓલ, અને હિન્દીમાં લખેલ છે નિયોજિત પરિવાર સબકે લીએ અનાજ. અને વચ્ચે જોશો તો એક પરિવારનું એવું ચિત્ર બનાવેલ છે. 1974 તેની સાલ લખેલ છે અને નીચે મિન્ટ માર્ક બનાવેલ છે, બોમ્બે મિન્ટ. અને બંને બાજુ ઘઉંની લોરું પ્રકારનું જે આવું નિશાન બનાવેલ છે, બરાબર. અને પાછળની બાજુ વાત કરીએ, પાછળની બાજુ વચ્ચે અશોક સ્તંભ છે ઉપરની સાઈડ, નીચે 10 પૈસાનો જે, તો આ બાજુ ઇન્ડિયા ઇંગ્લિશમાં, અને નીચે હિન્દીમાં પૈસા, તો આ બાજુ ઇંગ્લિશમાં પૈસા. ઓકે, વાત કરીએ તો યર્સ, આ વર્ષ 1974માં છપાયેલ છે. મેટલ છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ, વેઇટ 2.30 ગ્રામ, સાઇઝ 26 mm, અક્રોસ કોલપ્સ આવે. ઓકે, અને શેપ છે બાર સ્કોલપ. જો તમે મારા વોઇસથી ના સમજી શકતા હો તો સામે તમે સિક્કો જોઈ રહ્યા છો, આ પ્રકારનું તેનું ગોળ રાઉન્ડ આવે છે, એને શેપ કહેવાય છે. જેમ કે ઘણા બધા સિક્કા જે હોય છે તે શેપમાં રાઉન્ડ હોય છે, એકદમ પ્લેન ટાઈપના, અને ઘણા બધા આ ટાઈપના હોય છે જે આડવડું શેપ એનું હોય છે, ગોળ રાઉન્ડમાં જોઈ શકો છો ને ફરતે તે. વાત કરીએ આગળ તો આ મિન્ટ બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ 3 મિન્ટમાં છપાયેલ છે. જેમાં બોમ્બે મિન્ટમાં યુએનસી કન્ડિશન ડાયરેક્ટ વાત કરશું 30 રૂપિયા છે, કોલકાતા મિન્ટમાં 50 છે, અને હૈદરાબાદ મિન્ટમાં થોડોક રેર છે જે 400 રૂપિયા આપી શકે છે. તો આ સિક્કો હૈદરાબાદ મિન્ટમાં કોઈ પાસે હોય તો કોમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ આપણે હજી બીજા સિક્કા લઈ લઈશું, બરાબર, જે પણ સારા એવા સિક્કા છે જે ઘણા લોકો પાસે જોવા મળે છે, તો તમારી પાસે પણ હોઈ શકે છે, તો વિડીયો ધ્યાનથી જોજો. તો આ સિક્કો 50 પૈસાનો સિક્કો છે, જે આગળની બાજુ ભારતનો નકશો બનાવેલ છે અને ઉપર હિન્દીમાં લખેલ છે રાષ્ટ્રીય એકતા. અને 1882નો આ સિક્કો છે, 1982નો સિક્કો છે. જે પાછળની બાજુ વાત કરીએ તો વચ્ચે અશોક સ્તંભ છે ઉપરની બાજુ, નીચે 50 લખેલ છે, અને સાઈડમાં પૈસે, આ બાજુ ઇંગ્લિશમાં પૈસે, અને ઉપર ભારત, અને આ બાજુ ઇંગ્લિશમાં ઇન્ડિયા. વાત કરીશું તો વર્ષ 1982નો સિક્કો છે, મેટર કોપર નિકલ, વેઇટ 5 ગ્રામ, સાઇઝ 24 mm, અને શેપ સર્ક્યુલર છે. તો આ સિક્કો બોમ્બે અને કોલકાતા 2 મિનિટમાં છાપવામાં આવેલ છે. જેમાં બોમ્બે મિન્ટની વાત કરીએ તો નોર્મલ કિંમત છે 50 રૂપિયા, પણ જો કોલકાતા મિન્ટમાં કોઈ પાસે હોય તો 1500 રૂપિયા છે, જે હાલની તકમાંની કિંમત વધી ગયેલ હશે, પણ હું બુકના માધ્યમથી બતાવું છું 1500 સુધી. ઓકે, તો કોઈ પાસે હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આગળ વાત કરીશું એક બીજો સિક્કો, ગોલ્ડન જ્યુબલી ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આ સિક્કો પણ તમે સામે જોઈ શકો છો, જેમાં આગળની બાજુ લાયનનું ચિત્ર બનાવેલ છે, અને ઉપર હિન્દીમાં લખેલ છે ભારતીય બેંક, ભારતીય રિઝર્વ બેંક, અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇંગ્લિશમાં. ઓકે, નીચે સાલ લખેલી છે 1935થી 85. તો હવે વાત કરીએ પાછળની બાજુ આ ટાઈપનું છે, જે અશોક સ્તંભ છે પહેલાં, અને નીચે 50નું નિશાની છે, અને આ બાજુની સાઈડમાં ભારત, તો આ બાજુની સાઈડમાં ઇંગ્લિશમાં ઇન્ડિયા, પૈસે, આ બાજુ ઇંગ્લિશમાં પૈસે. હવે વાત કરીશું તો 1985ના વર્ષનો સિક્કો છે, મેટર કોપર નિકલ, વેઇટ 5 ગ્રામ, સાઇઝ 24 mm, અને શેપ સર્ક્યુલર છે. મિન્ટની વાત કરીએ તો 3 મિનિટમાં છાપવામાં આવેલ છે, બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. જેમાં બોમ્બે અને હૈદરાબાદમાં 100 રૂપિયા યુએનસીમાં મળી શકશે. જો કોલકાતા મિન્ટમાં હોય તો 300 રૂપિયા કિંમત છે આની. ઓકે, આજનો વિડીયો આ 3 સિક્કા વિશે હતો, જે તમારી કલેક્શનમાં પણ આ સિક્કા જોવા મળી શકે છે. તો ચેક કરીને એકવાર કોમેન્ટમાં જણાવજો કોઈ પાસે હોય તો. આજની ઇન્ફોર્મેશન એટલી જ હતી, ઇન્ફોર્મેશન એની કિંમત આ 3 સિક્કા વિશે. તો મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય હનુમાનજી દોસ્તો.